પાણીપુરી નામ સાંભળતા જ ભલે મોંમાં પાણી આવી જાય, પણ પાણીપુરી વાળા ભાઈઓ કેટલા પાવરફુલ દિમાગ વાળા હોય છે કે સ્વાદ માટે ગમે તે કરી નાખતા ખચકાતા નથી. ટોયલેટ આ નામ સાંભળીને જ નાકનું ટેરવું ચડી જાય, પરંતુ પાણીપુરી વાળા તો ટોયલેટને જેનાથી સાફ કરાય તે ટોયલેટ ક્લીનરને પણ ઉપયોગમાં લઈ લેતા નથી અચકાઈ રહ્યા. ક્યારેક ઈચ્છા થાય તો નાહી લેતા પાણીપુરી વાળા ટોયલેટ જઈને હાથ પણ સાફ કરવાની તસ્દી લેતા હોતા નથી, પણ પાણીપુરીના પાણીમાં સ્વાદ મસ્ત આવે તે માટે નતનવા નુસ્ખા અપનાવી લેતા હોય છે, જેમાં પાણીપુરીના પાણીમાં ખટાશ માટે એસિડિક ચીજોનો ઉપયોગ કરતા પાણીપુરી વાળા મિત્રો હવે ટોયલેટ ક્લીનરનો પણ ઉપયોગ કરતા ખચકાતા નથી. અને આવી જ એક હકીકત સામે આવી છે અમદાવાદના એક કોર્ટના ચુકાદા બાદ, જેમાં કોર્ટે લાલ દરવાજા વિસ્તારમાં પાણીપુરીનો ધંધો કરતા ચેતન નાનજીને 6 મહિનાની સજા ફટકારી છે. આ મહાશયે પાણીપુરીમાં ટોયલેટ ક્લીનરમાં વપરાતું એસિડ વાપર્યું હતું, જે અંગેની ફરિયાદ થયા બાદ ચેતનભાઈના પાણીપુરીના નમૂના ચેક કરવા માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં એસિડ ઉમેર્યાની હકીકત સામે આવ્યા બાદ કોર્ટે તેને 6 મહિનાની સજા ફટકારી છે. ત્યારે આ તો એસિડની વાત છે, પાણીપુરી વાળા તો એવા પડ્યા છે કે તેની ભેળસેળ અને ગંદકીની વાત કરવામાં આવે તો ભલભલા ઉપકા ઉલટી કરવા લાગે. બ્યુરો રિપોર્ટ, GSTV.